Hey everyone, good morning, good evening, and good afternoon. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So in last lecture we have completed unit number 2. ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 પૂરો કરી નાખ્યો હતો. ચોથો ક્વેશ્ચન જોયો હતો. હવે આ લેક્ચરની અંદર આપણે જોઈશું યુનિટ નંબર 1. ઓકે. સો યુનિટ નંબર 1 આપણને આપેલો છે વિદેશ વેપાર. કયું વેપાર? વિદેશ વેપાર. ઓકે. સો એની અંદર ક્વેશ્ચન નંબર 1 તમને આપેલો છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, જેમાં કીધું છે કે ભારતના વિદેશ વેપારના પ્રમાણ, સ્વરૂપ અને દિશામાં થયેલા ફેરફારો વિશે સમજૂતી આપો. 3 જુદી જુદી વસ્તુઓ કીધી છે. સૌથી પહેલાં તો પ્રમાણમાં ફેરફાર, બીજું કીધું છે સ્વરૂપમાં ફેરફાર અને ત્રીજું કીધું છે દિશામાં ફેરફાર. ઓકે. સો વન બાય વન આપણે આ ત્રણેયમાં જે ફેરફાર થયેલા છે એ જોઈશું, એની ચર્ચા કરીશું. ઓકે. અને આ લેન્ધી ક્વેશ્ચન છે અને બુકની અંદર પોઈન્ટ નંબર 1, 2, 3 એમ સેપરેટ પોર્શન આપવામાં આવેલા છે. ઓકે. સો લેટ સ્ટાર્ટ. એમાં સૌથી પહેલાં આપણને આપેલું છે ભારતના વિદેશ વેપારના પ્રમાણમાં ફેરફાર. કોનામાં ફેરફાર? પ્રમાણમાં ફેરફાર. ઓકે. સો એની અંદર આપણને કીધું છે ભારતનું વિદેશ વેપારનું કદ. સો ઇન દેટ 1951માં ભારતે આયોજનનો માર્ગ અપનાવ્યો છે. 1980 સુધીમાં ઔદ્યોગિકરણની ઇમારતનો પાયો નંખાયા બાદ અને 1991ની નવી આર્થિક નીતિ અમલમાં આવ્યા બાદ ભારતમાં વિદેશ વેપારના કાળમાં અથવા તો કામમાં નોંધપાત્ર વધારો થયેલો છે. ઓકે. 1951થી 2016 સુધી, ત્યાં વચ્ચે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, થર લખાયેલું છે, ત્યાં થર નથી, થી છે. ઓકે. જેમાં આપણને કીધું છે કે 1951થી 2016 સુધીના 66 વર્ષના સમયગાળામાં આયાત અને નિકાસ બંનેના કદમાં ઘણો વધારો થયેલો છે. એટલે કે આયાતો પણ વધી છે અને સાથે સાથે નિકાસોમાં પણ વધારો થયેલો છે. ઓકે. પરંતુ નિકાસ વૃદ્ધિ કરતાં આયાત વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી મોટાભાગના વર્ષોમાં આપણા દેશની જે વેપાર તુલા છે એ કેવી રહી છે? ખાધવાળી રહેલી છે. ખાધવાળી એટલે કે ખોટવાળી રહેલી જોવા મળે છે. ઓકે. પછી આગળ આપણને કીધું છે કે ભારતના વિદેશ વેપારના પ્રમાણમાં આવેલા ફેરફારોની જાણકારી માટે આપણે આયોજનના આ સમયગાળાને સરળતા ખાતર 3 વિભાગમાં વહેંચીશું. એટલે કે જે આયોજનનો સમયગાળો છે એને આપણે 3 વિભાગમાં વહેંચીને એના વિશે ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલાં આપણને એમાં કીધું છે 1951થી 1980 એટલે કે પ્રથમ 3 દાયકા, અથવા તો બુકમાં તમને દશકા લખીને આપેલું છે. ઓકે. દેન બી ઇઝ 1980થી 1990 એટલે કે ચોથો દાયકો. સી 1991થી 2018 એટલે કે લગભગ 28 વર્ષ. ઓકે. સો આ જે 3 પ્રકારના આપણને વિભાગ આપવામાં આવેલા છે એના વિશે આપણે 1 બાય 1 ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલાં આપણને કીધું છે 1951થી 1980ના પ્રથમ 3 દાયકા અથવા તો પ્રથમ 3 દશકા. ઇન દેટ ભારતમાં આયોજનની શરૂઆત 1951થી થઈ. તેની પ્રથમ પંચવર્ષીય યોજના 1950-51થી 1955-56 દરમિયાન 370 કરોડ રૂપિયાનું આયાત મૂલ્ય છે. કેટલું મૂલ્ય છે? 730 કરોડનું આપણને આયાત મૂલ્ય આપવામાં આવ્યું છે અને 622 કરોડ રૂપિયાનું આપણને નિકાલ એટલે કે નિકાસ મૂલ્ય આપવામાં આવેલું છે. ઓકે. એટલે કે વેપારની ખાધ સરેરાશ આપણને 108 કરોડ રૂપિયા જોવા મળી હતી. આનું કારણ ઔદ્યોગિકરણના કાર્યક્રમને વેગ આપવા માટે ઘડાયેલા ઔદ્યોગિકરણના કાર્યક્રમો માટે વધેલું મૂડી વસ્તુનું આયાત મૂલ્ય હતું. અને બીજી બાજુ નિકાસમાં ખાસ કરીને વૃદ્ધિ થઈ ન હતી. એટલે કે આપણે શું કર્યું હતું? ઉદ્યોગોને વધુ પડતું મહત્ત્વ આપ્યું હતું અને જેના પરિણામ સ્વરૂપે આપણા દેશમાંથી જેટલી નિકાસો થવી જોઈએ એટલા પ્રમાણમાં નિકાસો થઈ ન હતી અને જેના પરિણામ સ્વરૂપે આપણને 108 કરોડ રૂપિયાની સરેરાશ ખાધ જોવા મળી હતી. પછી એમાં કીધું છે 1956-57થી 1960-61ની, ત્યાં એકડો લખાયેલો નથી, તમે ધ્યાન આપજો. 1956-57થી 1960-61ની બીજી પંચવર્ષીય યોજના, અહીંયા ટીક કરું છું, તમને ખબર પડે કે કયો પોઈન્ટ છે. ફરી એકવાર વાંચું છું. 1956-57થી 1960-61ની બીજી પંચવર્ષીય યોજના દરમિયાન વાર્ષિક સરેરાશ આયાતનું મૂલ્ય 1080 કરોડનું હતું અને નિકાસનું મૂલ્ય
613 કરોડનું હતું. ઓકે, ત્યાં પાછળ મહેતા નથી, એ રહેલું છે. ઓકે, જે વેપાર ધંધામાં ખાધની વાર્ષિક સરેરાશ આપણને એ સમયે કેટલી જોવા મળી હતી? 497 કરોડ જેટલી જોવા મળી હતી. એના પછી આપણને આપ્યું છે 1961 અને 62થી લઈને 1965-66ની 3 પંચવર્ષીય યોજના દરમિયાન સરેરાશ વાર્ષિક આયાત મૂલ્ય 1224 કરોડ અને નિકાસ મૂલ્ય 747 કરોડ રહેતા વેપાર તુલાની ખાધ 477 કરોડની રહી હતી. એના પછીના પોઈન્ટમાં આપણને કીધું છે પોઈન્ટ નંબર 3ની અંદર, ભારતમાં 3 પંચવર્ષીય યોજના બાદ પરિસ્થિતિને સમતોલ કરવા માટે 3 વાર્ષિક યોજના, કઈ યોજના યાદ રાખજો, પંચવર્ષીય યોજના એટલે કે 5 વર્ષની યોજના, અને અહીંયા વાર્ષિક યોજના એટલે કે વર્ષવાળી યોજના છે. તો જેમાં કીધું છે કે ભારતમાં 3 પંચવર્ષીય યોજના બાદ એટલે કે 15 વર્ષની બાદ પરિસ્થિતિનો થોડી સમતોલ કરવા માટે 3 વાર્ષિક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હતી, એટલે કે 1 વર્ષની યોજનાઓ બનાવવામાં આવી હતી. ત્યારબાદ 1969-70થી 1973-74ની 4 પંચવર્ષીય યોજનાઓ અમલમાં મુકાઈ છે, જેમાં સરેરાશ વાર્ષિક આયાત મૂલ્ય 1972 કરોડ અને નિકાસનું મૂલ્ય 1810 કરોડ રહેતા વેપારની તુલનામાં ખાધ આપણને 162 કરોડની છે, જે ઘણું એવું નિયંત્રણ કરવામાં પણ સફળ રહેલી આપણને જોવા મળે છે. ઓકે, દેન પોઈન્ટ નંબર 4 આપણને આપ્યો છે, જેમાં કીધું છે 1974થી 1979 દરમિયાન 5 પંચવર્ષીય યોજનાઓ દરમિયાન સરેરાશ વાર્ષિક આયાત મૂલ્ય 5338 કરોડ અને નિકાસ મૂલ્ય 4728 કરોડ રહેતા વેપાર તુલાની ખાધ 810 કરોડ રહેલી આપણને જોવા મળે છે. ઓકે, પછી વારો આવે છે ચોથો દાયકો, એટલે કે પ્રથમ 3 દાયકા હતા એ પૂરા થાય છે. એના પછી વારો આવે છે ચોથા દાયકાનો, જેનો સમયગાળો છે 1981થી 1990 સુધીનો. તો આ દશકમાં ભારતની 6ઠ્ઠી પંચવર્ષીય યોજના અને 7મી પંચવર્ષીય યોજના અમલમાં હતી. 6ઠ્ઠી યોજનામાં નિકાસ કરતા આયાતોમાં ઝડપી વધારો થવાથી સરેરાશ વેપાર તુલાની ખાધ 5716 કરોડની હતી અને 7મી યોજનાની અંદર 7730 કરોડની રહી છે. આનું મુખ્ય કારણ એ હતું કે એ સમયે આપણા દેશની અંદર જે પેટ્રોલિયમ વસ્તુ છે એ કેવી થઈ ગઈ હતી? મોંઘી થઈ ગઈ હતી. એ જ અહીંયા આપણને લખ્યું છે કે આનું મુખ્ય કારણ દ્વારા પેટ્રોલિયમના ભાવમાં વધારો કરતાં બીજી બાજુ ઔદ્યોગિકરણના લીધે પેટ્રોલિયમની માંગમાં વધતા પેટ્રોલિયમ પેદાશનું આયાત બિલ 1979 અને 80માં જે 9412 કરોડ હતું તે 1981-82માં 13608 કરોડ સુધી પહોંચ્યું હતું. એટલે કે આ જે દાયકો છે એની અંદર આપણને જે પણ નુકસાન જોવા મળે છે, જે પણ ખાધ જોવા મળે છે, એની અંદર મેઇન રીઝન શું હતું કે આપણા દેશની અંદર પેટ્રોલની જે પેદાશો થવી જોઈએ એ આપણા દેશની અંદર પેદાશો થતી નથી. આપણે શું કરવું પડતું હતું? વિદેશમાંથી પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને ઇમ્પોર્ટ કરવી પડતી હતી, જે આપણને ઘણી મોંઘી પડતી હતી. અને સાથે સાથે એ સમયે આપણે ઉદ્યોગોને વધુ પડતું મહત્ત્વ આપ્યું હતું, તો ઉદ્યોગોને ચલાવવા માટે પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની રિક્વાયરમેન્ટ વધારે પડતી હતી. ઓકે, જેના પરિણામે આપણને ઘણા બધા પૈસા ખાધમાં જોવા મળે છે. ઓકે, એના પછી આપણને કીધું છે 1991થી 2018ના લગભગ 3 દશકા. ઓકે, તો એમાં 1990-91થી નવી આર્થિક નીતિ અમલમાં મુકાતા 1991-92માં વેપાર તોલાની ખાધ ઘટી યોગ્ય આર્થિક વાતાવરણ સર્જાતા ત્યારબાદની એટલે કે 1992-93થી 1996-97ની 8મી યોજના, 1997-98થી 2001-02ની 9મી યોજના, 2002-03થી 2006-07ની 10મી યોજના, 2007-08થી 2011-12ની 11મી યોજના અને 2012-13થી 2016-17ની 12મી યોજના. અને ત્યારબાદ વર્તમાન એટલે કે હાલમાં જે
યોજના ચાલી છે તેનું નામ કીધું છે આપણને 13મી યોજના। આયાત નિકાસ અને વેપારની તુલનામાં નીચેની ખાસિયતો જોવા મળે છે। હવે જે ખાસિયતો છે એ આના આગળના પીપીટીમાં તમે જોઈ શકો છો। હવે અહીંયા એક ભૂલ છે, તમે ધ્યાન આપજો, અહીંયા 112 લખેલું છે તે 112 નથી, પરંતુ 2011 અને 2012 એનો શોર્ટના લખવાના કારણે પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે। ઓકે, તો હવે આપણે એની ખાસિયતો જોઈશું। તમે જોઈ શકો છો અહીંયા ક્લિયરલી પંચવર્ષીય યોજના નંબર 8, 9, 10 અને 11 આપણને આપવામાં આવી છે। બાજુમાં તમને એ વર્ષની અંદર એટલે કે એ પંચવર્ષીય યોજનાઓમાં આયાતોની અમાઉન્ટ આપી છે, નિકાસોની અમાઉન્ટ આપી છે અને લાસ્ટમાં તમને ખાદ એટલે કે નુકસાનની અમાઉન્ટ આપવામાં આવેલી છે। જેમાં તમે જોઈ શકો છો 8મી પંચવર્ષીય યોજનાની અંદર 63,375 કરોડની આયાતો છે, એની સામે નિકાસો 53,688 કરોડની છે, જેના પરિણામ સ્વરૂપે આપણને ખાધમાં 9,687 કરોડ જોવા મળે છે। ઓકે, જે અમાઉન્ટ અહીંયા આપણને આપવામાં આવી છે। પછી 9મી પંચવર્ષીય યોજનાની અંદર આયાતો 51,413 કરોડ છે, નિકાસો 44,560 કરોડ છે અને પરિણામ સ્વરૂપે આપણને ખાધ જોવા મળે છે 12,848 કરોડની। ઓકે, પછી 10મી જે પંચવર્ષીય યોજના છે એની અંદર આયાત અને નિકાસની અમાઉન્ટ આપવામાં આવી નથી, પરંતુ ખાધ આપણને બિલિયન ડોલરમાં આપી છે। શામાં આપી છે? બિલિયન ડોલર, એટલે કે 33.2 બિલિયન ડોલરનું આપણને ખાધ જોવા મળે છે। પછી 11મી પંચવર્ષીય યોજનાની અંદર આયાતો આપણને આપવામાં આવી છે 4,82,319 મિલિયન ડોલર, એની સામે નિકાસો છે 3,05,964 મિલિયન ડોલર। તો આમ આપણને ખાધ જોવા મળે છે 1,83,356 મિલિયન ડોલર। અને એવી જ રીતે જે 12 નંબરની પંચવર્ષીય યોજના છે એમાં પણ આપણને આયાત અને નિકાસની એક્ઝેક્ટ અમાઉન્ટ આપવામાં આવી નથી, પરંતુ ખાધની અમાઉન્ટ કીધી છે 190.3 બિલિયન ડોલર। ઓકે, હવે આવે છે આપણો પોર્શન નંબર 2, જે ક્વેશ્ચન છે એની અંદરનું પોર્શન નંબર 2 આપણને કીધો છે કે સ્વરૂપમાં ફેરફારો વિશે ચર્ચા કરો। તો હવે અહીંયાથી આપણો જે પાર્ટ નંબર 2 છે, પોર્શન નંબર 2 છે એ સ્ટાર્ટ થાય છે, જેમાં આપણને કીધું છે કે ભારતની અંદર વિદેશ વેપારના સ્વરૂપમાં જે ફેરફારો થયા છે એના વિશે ચર્ચા કરો। તો એમાં કીધું છે ભારતની નિકાસોનું સ્વરૂપ। ભારતની નિકાસો અને મુખ્યત્વે 4 વિભાગમાં વર્ગીકૃત કરેલા છે, એટલે કે આપણા દેશમાંથી જે પણ નિકાસ કરવામાં આવે છે, એક્સપોર્ટ કરવામાં આવે છે, એને 4 ભાગમાં વહેંચી નાખવામાં આવેલા છે। એમાં પહેલું ભાગ છે ખેત પેદાશો અને તેને લગતી પેદાશો, જેવી કે કોફી, ચા, ઓઇલ કેક, તમાકુ, ખાંડ, ચોખા, મત્સ્ય, વેજીટેબલ ઓઇલ, ફળફળાદી વગેરે। પછી બીજો ભાગ છે એનો કાચી ધાતુ અને ખનિજ, જેમાં મેંગેનીઝ ઓર, માઇકા અને આયરન ઓર જેવા વસ્તુઓનો અને ખનિજોનો સમાવેશ થાય છે। ત્રીજો ભાગ છે ઉત્પાદિત વસ્તુઓ, કે જેમાં ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટનો સમાવેશ થાય છે, શણ, પછી ચામડાના પગરખાં, હસ્તકલાની વસ્તુઓ, કિંમતી પથ્થરો, રસાયણો, એન્જિનિયરિંગની વસ્તુઓ અને આયરન સ્ટીલનો સમાવેશ થાય છે। અને પોઈન્ટ નંબર 4 એટલે કે જે ચોથો ભાગ છે એમાં કીધું છે આપણને પેટ્રોલિયમ પેદાશો। ઓકે, સો આ 4 ભાગમાં એને વહેંચી નાખવામાં આવેલા છે અથવા તો વર્ગીકૃત કરવામાં આવેલા છે। હવે નીચે તમે એક સારો એવો ચાર્ટ જોઈ શકો છો, જેમાં આપણને કીધું છે ભારતની કુલ નિકાસમાં વિવિધ વસ્તુઓની ટકાવારી। તો વિવિધ વસ્તુની ટકાવારી જેમ તમે આપણે 4 વિભાગો જોયા છે, તો ચારે ચાર વિભાગો તમને વસ્તુઓમાં જોવા મળે છે અને બાજુમાં આપણને 2 જુદા જુદા સમયગાળાની કમ્પેરિઝન આપવામાં આવી છે। અહીંયા સૌથી પહેલાં આપ્યું છે આપણને 1961 એટલે કે 1960-61નો સમયગાળાની અંદર કેટલું પ્રમાણ હતું, કેટલા ટકાવારી હતી, અને એ જ વસ્તુની 2014-15ની અંદર કેટલા ટકાવારી સુધી રહી છે તેની અમાઉન્ટ આપવામાં આવી છે। તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે ખેત પેદાશો અને તેને લગતી પેદાશો છે એ 1961ની અંદર 44.2% હતી, જે હવે ઘટીને 12.3% થઈ ગયેલી છે। એવી જ રીતે કાચી ધાતુઓ અને ખનિજ 1961ની અંદર 8.1% હતી, જે 2014-15ની અંદર 1.5 પહોંચી ગઈ છે। એવી જ રીતે ઉત્પાદિત વસ્તુઓ એ 1961ની અંદર 45.3% હતી, જે 2014-15ની અંદર 66.7 છે। પેટ્રોલિયમ પેદાશો 1.1 હતી, જે 2014-15ની અંદર
18.5 પહોંચી ગયેલી છે અને અન્ય પણ બીજી વસ્તુઓ છે જેની રિક્વાયરમેન્ટ 1961માં ન હતી પરંતુ 2014 ને 15માં આપણને 0.5% સુધી પહોંચેલી જોવા મળે છે. ઓકે, સો અહીંયા આપણને જે જુદી જુદી વસ્તુઓ છે એનું નિકાસ કેટલા ટકાવારી પ્રમાણમાં ચેન્જીસ થયેલું છે એ બતાવવામાં આવેલું છે. ઓકે, એવી જ રીતે હવે આપણને આપવામાં આવ્યું છે ભારતની અંદર આયાતોનું સ્વરૂપ. પહેલાં નિકાસોની વાત કરી, એવી જ રીતે હવે કોની વાત કરીશું આપણે? આયાતોની પણ વાત કરીશું. તો જેમાં આપણને કીધું છે આયોજન દરમિયાન આ ઔદ્યોગિકરણની દિશામાં પ્રગતિ સાધતા તથા દેશ વિકાસમાન બનતા આયાતોના સ્વરૂપમાં પણ નોંધપાત્ર પરિવર્તનો જોવા મળ્યા છે. ઓકે, ભારતમાં 1951માં ઓછા વિકસિત દેશો હતા જે 1980 સુધીમાં વિકાસશીલ બન્યો. એટલે કે શરૂઆતમાં આપણે એટલો બધો વિકસિત દેશ ગણવામાં આવતો ન હતો, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો છે એમ ધીમે ધીમે આપણે આપણા દેશની પરિસ્થિતિમાં સારો એવો સુધારો વધારો કરેલો છે અને 1980 સુધીમાં આપણે વિકાસશીલ બન્યા અને 2000 પછી વિશ્વના વિકસિત દેશ તરીકે ઉભરતા અર્થતંત્રમાં આપણે સ્થાન પામી રહ્યા છીએ. એટલે કે ધીમે ધીમે આપણા દેશનો જે ગ્રોથ થવો જોઈએ એ સારો એવો વધી પણ રહેલો છે. આથી આયાતના માળખામાં પણ મોટા પરિવર્તનો આવેલા છે. હવે જે આયાત કરતી જે વસ્તુઓ છે એમાં પણ ઘણા ચેન્જીસ આપણને જોવા મળે છે, જેના માટે તમને નીચેનો એક બોક્સ આપવામાં આવેલો છે જેમાં તમે જુદી જુદી વસ્તુઓ જોઈ શકો છો અને 2 સમયગાળા જેમ આગળ તમે જોયા હતા એમ આમાં પણ 2 સમયગાળા આપ્યા છે, જેમાં 2 વર્ષ આપ્યા છે. એક છે 1961નો સમયગાળો અને બીજો છે 2014-15નો સમયગાળો. ઓકે, તેમાં જે વસ્તુઓ છે એમાં સૌથી પહેલી વસ્તુ આપી છે ખાદ્ય વસ્તુઓ. તો 1961ની અંદર એની ટકાવારી આપણને 19.1 આપેલી છે, જ્યારે 2014-15ની અંદર 3.9% આપેલા છે. પછી સેકન્ડ નંબરમાં આપણને ઘણી બધી વસ્તુઓ આપી છે, જેમાં કીધું છે કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, ઉત્પાદિત વસ્તુઓ, પેટ્રોલ, ખાદ્ય તેલ, રસાયણો, રાસાયણિક ખાતર વગેરે જેમની જથ્થાબંધ આયાતો થાય છે એમની ટકાવારી 47% આપી હતી, જે 2014-15ની અંદર 39.8 પહોંચેલી છે. પછી 3 નંબરમાં કીધું છે મૂડીજન્ય વસ્તુઓ, મૂડી અને નિકાસલક્ષી ઉદ્યોગો માટે આયાત થતી મૂડી એ 1961ની અંદર 31.7 હતી, જે 2014-15ની અંદર 9.8% થયેલી જોવા મળે છે. અને એવી જ રીતે અન્યમાં પણ આપણને અમાઉન્ટ આપી છે, જે 1961માં 2.2 હતી, જે 2014-15ની અંદર 46.5 પહોંચેલી જોવા મળે છે. ઓકે, સો આ હતું સ્વરૂપ, જેમાં જે આપણને ચેન્જીસ થયેલા છે એ જોવા મળી શકે છે. પછી વારો આવે છે આપણા પોઈન્ટ નંબર 3નો, જેમાં આપણને કીધું છે કે ભારતના વિદેશ વેપારની દિશામાં ફેરફાર. કોની અંદર? વિદેશની દિશામાં ફેરફાર. તો એની અંદર આપણને જુદા જુદા દેશો આપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એમાં સૌથી પહેલો દેશ છે ઇંગ્લેન્ડ. તો ઇંગ્લેન્ડની વાત કરીએ ત્યારે એમાં આપણને કીધું છે કે ભારત આઝાદ થયું તે પહેલાં અંગ્રેજોનું ગુલામ હતું, આપણે બધા લોકો જાણીએ છીએ. તેથી ભારતમાં વિદેશ વેપારમાં તેનો મુખ્ય હિસ્સો હતો. આઝાદી બાદ શરૂઆતના વર્ષોમાં ભારત મોટા ભાગે યુકે, ઇંગ્લેન્ડ સાથે વેપાર કરતું હતું, પરંતુ ભારતે આયોજન અમલમાં મુકાતા ઇંગ્લેન્ડનું સ્થાન ઉત્તરોત્તર ઘટી ગયેલું છે. એટલે કે શરૂઆતમાં આપણે ઇંગ્લેન્ડ જોડે સારો એવો ટ્રાન્ઝેક્શન કરતા હતા, સારો એવો વેપાર કરતા હતા, પરંતુ જેમ આપણા દેશની અંદર આયોજન પંચની શરૂઆત થયેલી છે તેમ ધીમે ધીમે આજે ઇંગ્લેન્ડની જોડે આપણે ટ્રાન્ઝેક્શન કરતા હતા એનું પ્રમાણ શું થયું છે? ઘટ્યું છે. 1960-61માં ભારતની કુલ આયાતોમાં 19% આયાતો ઇંગ્લેન્ડમાંથી થતી હતી. ક્યાંથી થતી હતી? ઇંગ્લેન્ડમાંથી 19% થતી હતી, જે 2007 પછી સતત ઘટીને 2%થી પણ ઓછી થઈ ગયેલી આપણને જોવા મળે છે. એટલે કે 19% હતી અને અત્યારે આપણે જોવા જઈએ તો 2% કરતાં પણ ઓછી છે. પછી વારો આવે છે યુએસએનો, અમેરિકાનો. તો એમાં આપણને કીધું છે આઝાદી બાદ શરૂઆતના વર્ષોમાં યુએસએનું વિદેશ વેપારમાં સ્થાન મહત્ત્વ હતું. આપણે ઘણી બધી વસ્તુઓની આયાત યુએસએમાંથી કરતા હતા. 1960-61માં આપણી વસ્તુઓ અને સેવાઓનું કુલ આયાતોમાં હિસ્સો 29% જેવો હતો, જે 2007 પછી ઘટીને 8%થી પણ નીચો ગયો છે. એટલે કે
ક્યાં 29% અને ક્યાં 8%, એટલે કે પહેલાં 29% જેટલું હિસ્સો ધરાવતો હતો અને હવે 60% કરતાં પણ ઓછો 7.8% કરતાં પણ ઓછો હિસ્સો જોવા મળે છે. ટૂંકમાં 1960-61માં ભારતમાં વિદેશ વેપારમાં ઇંગ્લેન્ડ અને અમેરિકા કેવા હતા? મુખ્ય હતા. એટલે કે જે પહેલા અને બીજા નંબરના આપણને આપવામાં આવેલા છે એમની જોડે આપણે શું કરતા હતા? બહુ વધારે પડતા વિદેશ વેપાર કરતા હતા. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો છે એમ ધીમે ધીમે આ જે બે દેશો છે એમની જોડે આપણા ટ્રાન્ઝેક્શન ઘટતા ગયેલા છે અને એમનું સ્થાન આપણને આપ્યું છે. પરંતુ સ્થાન એશિયાના દેશોએ લીધેલું છે, જે વિદેશ વેપારની દિશામાં આવેલું સૌથી નોંધપાત્ર પરિવર્તન છે તેવું આપણે કહી શકીએ છીએ. યુએસએની વર્તમાન નીતિ આ વલણને વધુ વેગ આપવાનું કામ કરે છે, કારણ કે અમેરિકાની અંદર આપણને ઘણી જગ્યાએ પ્રોબ્લેમ જોવા મળતી હોય છે. એના પછી નંબર 3 આપ્યું છે ઓપેકના દેશો. ઓપેક એ શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ તમને આપેલું છે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. એટલે કે એવા દેશો કે જે શું કરે છે? પેટ્રોલિયમ પેદાશોનું એક્સપોર્ટ એટલે કે નિકાસ કરવાનું કામ કરે છે. ઓકે, સો એમાં આપણને કીધું છે ઓપેકના દેશો એટલે કે ખનિજ તેલની નિકાસ કરતા દેશોનું જૂથ, જેમાં અખાતી દેશો મુખ્ય છે. ભારતના વિદેશ વેપારમાં આયોજન દરમિયાન ઓપેકના દેશનો હિસ્સો નોંધપાત્ર વધ્યો છે. એટલે કે જે ઓપેક છે એમની જોડે આપણું ટ્રાન્ઝેક્શન ઘણું એવું વધ્યું છે, કારણ કે આપણા દેશને પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ કન્ટિન્યુઅસલી વધતી જાય છે અને આજે પણ આપણે જાણીએ છીએ કે પેટ્રોલના ભાવ ઘણા બધા વધી ગયેલા છે. ઓકે, તો એમાં કીધું છે જો કે આ દેશમાંથી ખનિજ તેલની થતી આયાત મોટા પ્રમાણમાં વધારો થયેલો છે. આનું મુખ્ય કારણ એ છે કે ઔદ્યોગિકરણ અને વિકાસ વધતા આપણા દેશમાં ખનિજ તેલનું ઉત્પાદન જરૂરિયાત પ્રમાણમાં ખૂબ જ ઓછું થતું હોવાથી ખનિજ તેલના મોટા પ્રમાણમાં શું કરવી પડે છે? આયાતો કરવી પડે છે. ઓપેકના દેશોમાં UAE એટલે કે દુબઈ, સાઉથ અરેબિયા, ઇન્ડોનેશિયા અને ઈરાન એ મુખ્ય છે. અને આપણા માટે આમાં સૌથી મહત્ત્વનો દેશ કયો છે? UAE, યુનાઇટેડ અરબ ઇમિરેટ, એટલે કે આપણે એને દુબઈ પણ કહી શકીએ છીએ, જે છે. ત્યારબાદના ક્રમોમાં ઇન્ડોનેશિયા અને સાઉથ અરેબિયા આવે છે, જે આપણને ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ સપ્લાય કરતી હોય છે. પછી વારો આવે છે પોઈન્ટ નંબર 4, એટલે કે રશિયા અને પૂર્વ યુરોપના સામ્યવાદી દેશો. તેમાં કીધું છે કે ભારતની વિદેશ વેપારમાં રશિયા અને પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોનો હિસ્સો 60ના દાયકામાં ઘણો વધ્યો હતો. કયા દાયકામાં? 60ના દાયકામાં. પણ 70ના દાયકામાં તે શું થઈ ગયો? સ્થિર થઈ ગયો. એટલે કે આજે 60નો દાયકો એટલે કે 1960 અને 70નો દાયકો એટલે કે 1970નો દાયકો. ઓકે, એટલે કન્ફ્યુઝ થતા નહીં. પરંતુ 1980માં USSR, શું નામ છે? USSR, યુનાઇટેડ સ્ટેટ્સ છે કોના? રશિયાના. એનો વિભાજન થઈને રશિયા અલગ પડતા તેમાં શું થયું છે? ઘણો બધો ઘટાડો થયેલો છે. આ પહેલાં રશિયા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હોવાથી રશિયામાંથી મોટા પ્રમાણમાં આયાતો થતી હતી, પરંતુ તેનું વિભાજન અને આર્થિક કટોકટી બાદ તેમાં શું થયું છે? નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ઓકે, દેન આફ્ટર આપણને આપ્યું છે પોઈન્ટ નંબર 5, જેમાં કીધું છે વિકાસશીલ દેશો. વિકાસશીલ દેશો એટલે કે એવા દેશો કે જે આપણા જેવા છે અથવા તો આપણી જેમ એ પણ પ્રગતિ કરવાના રસ્તા ઉપર છે. ઓકે, સો એમાં કીધું છે 1960-61 બાદ ઓપેક સિવાયના એટલે કે આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના વિકાસશીલ દેશો સાથે વેપાર નોંધપાત્ર વધ્યો છે. આપણા દેશના પરંપરાગત પાર્ટનરો સાથે વેપાર ઘટ્યો છે, પરંતુ વિકાસશીલ દેશો સાથે નોંધપાત્ર વધારો થયેલો છે. ઓકે, સો એની માહિતી તમને હવે લાસ્ટમાં અહીંયા આપવામાં આવી છે, જેમાં બતાવ્યું છે કે વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની આયાત અને નિકાસ વસ્તુનો ટકાવારી હિસ્સો 2014 ને 15ના અકોર્ડિંગ, જેમાં તમે જોઈ શકો છો પ્રદેશ આપ્યા છે આપણને જુદા જુદા. એમાં એશિયા પ્રદેશ એટલે કે દેશ છે, કન્ફ્યુઝ થતા નહીં. જેમાં આપણને એશિયા, યુરોપ, આફ્રિકા, લેટિન અમેરિકા, નોર્થ અમેરિકા, CIS અને બાલ્ટિક પ્રદેશો અને નીચે આપણને અન્ય દેશોના નામ આપેલા છે. ઓકે, સો એમાં તમે આયાતોનો ટકાવારી હિસ્સો જોઈ શકો છો. એશિયામાં આયાતો કેટલી છે? 59 અને નિકાસમાં 50%. યુરોપ આયાતમાં 16
નિકાસમાં 18, આફ્રિકા આયાતમાં 8, નિકાસમાં 11, લેટિન અમેરિકા આયાતમાં 7, નિકાસમાં 5, નોર્થ અમેરિકા આયાતમાં 6, નિકાસમાં 14, સીઆઈએ અને બાલ્ટિક પ્રદેશો આયાતમાં 2 અને નિકાસમાં 1, અન્ય જોડે આયાતમાં 2 અને નિકાસમાં 1. આમ ઓવરઓલ તમને 100 ટકાવારી બંનેમાં જોવા મળે છે. ઓકે, આઈ નો ઘણો લેન્ધી ક્વેશ્ચન છે, ઘણો કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે. બુકમાં તમને આના વિશે ઘણું બધું વિગતવાર આપવામાં આવેલું છે, પરંતુ મેં અહીંયા તમને વિડીયોમાં ટૂંકમાં ખરેખર આ ક્વેશ્ચનમાં શું કહેવા માગે છે, શું મુદ્દા આપણને દર્શાવવા માગે છે અને આંકડાકીય માહિતી પણ આપણને ઘણી બધી આપવામાં આવેલી છે. એટલે આ વિડીયો શાંતિથી 2 થી 3 વખત તમે જોશો તો ઓટોમેટિકલી તમને આજે 3 જુદા જુદા મુદ્દા આપવામાં આવેલા છે એ ક્લિયર અપ થઈ જશે. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરીઝ, તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય કે ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં શું કરી શકો છો, કમેન્ટ પણ કરી શકો છો. ઓકે, સો હવે મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ધ ન્યૂ ક્વેશ્ચન, દેટ ઇઝ ક્વેશ્ચન નંબર 2. ટિલ દેન રીડ હાર્ડ, સ્ટડી હાર્ડ, બાય બાય એન્ડ ટેક કેર.